ગુડ મોર્નિંગ. 2 દિવસની રજા હતી પણ હવે જાહે અમારા બેન ભણવા. અને મને કમેન્ટ હતી કે તમે રવિવારીમાં ગયા હતા, કાંઈ લાવ્યા કે નહીં? વેઇટ, લાવીશું ને. જો આ મેકઅપનો સામાન લાવી, અને અમારી અગાશી બહુ તાઢી હોય ને, તો મારા અને રાજ માટે મોજા લાવી, અને ઠંડી ન લાગે એટલા માટે અમારા બેન માટે લાંબી સ્લીવના કપડાં લાવી, અને એક આ પંખો લાવી પવન ખાવાનો. જીનુને લેવા ગઈ તો નવો ગોળો લાવી, તો જીનુ કે હાલ ને મમ્મી સોખા ઉડાડી નાખવી. અમારા બેનને છે ને સાંદલા કરવા બહુ ગમે, પણ આને છે ને પાણીનો ભરીને મૂકવાનો છે. ધોયો અને પછી મસ્ત પાણી ભરી દીધું, હાં સુધી રેવા દેવાનો છે. પછી મેં શાક ધોયું અને હું પલંગે બેઠીને તો જીનુની વેફરનો ભૂકો માથે બેહી ગઈ. પછી દાળ બફાવા મૂકી અને પછી કપડાં ઘડી કરવાના હતા. ત્યાં બેન મમ્મી આટલા કપડાં તો બહાર પડ્યા છે, એને ઠેકાણે કરી. પછી દાળ કરવાની હતી, મસાલો કટિંગ કર્યો, વઘાર કર્યો, અડદની દાળ અને રોટલી. હાલો આજ કમેન્ટમાં કહેજો, ભૂકો થઈ ગયેલી વેફર તમે ખાવ કે કેમ? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક શેર સબસ્ક્રાઇબ.